આપણો દેશ ભારત, એક દેશ, પણ એની ઓળખ તો જુઓ કેટલી બધી છે. ક્યારેય વિચાર્યું છે કે તહેવારોની રોશની, નૃત્યોની થિરકન, અલગ અલગ ભાષાઓની મીઠાશ અને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, આ બધું મળીને કેવી રીતે એક ગૌરવશાળી રાષ્ટ્ર બનાવે છે? તો ચાલો આજે આપણે ભારતની આ જ અદ્ભુત વિવિધતાના રંગોમાં એક ડૂબકી મારીએ. અને આ જે આખી વાત આપણે કરવાના છે ને એનો આધાર છે આ સુંદર ચિત્ર. આ ટિમ્બા ગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. એમના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિ, અને આખી શાળાનો ખૂબ ખૂબ આભાર માનવો પડે, જેમણે ભારતના આખા સાંસ્કૃતિક વારસાને આટલી સરસ રીતે એક જ જગ્યાએ સમાવી લીધો છે. તો આપણે આ બધી વિવિધતાની અંદર જઈએ એ પહેલાં ચાલો આપણે એ પ્રતીકો પર એક નજર નાખીએ જે આખા દેશને એક તાંતણે બાંધે છે. ખરું ને? આ એ જ પ્રતીકો છે જે આપણને ભારતીય હોવાનો ગર્વ અપાવે છે. જુઓ, ભારત એ ખાલી એક નામ નથી, એની પાછળ એક આખું ઇતિહાસ છે. એને કેટલાય નામોથી ઓળખવામાં આવે છે. ભારત, હિન્દુસ્તાન, ભારતવર્ષ અને જૂના ગ્રંથોમાં તો જંબૂદ્વીપ પણ કહેવાયું છે. દરેક નામ આપણી સંસ્કૃતિનો એક નવો જ અધ્યાય ખોલીને બતાવે છે. ચાલો હવે ફટાફટ એ પ્રતીકો જોઈએ જે આપણી રાષ્ટ્રીય ઓળખ છે. સૌથી પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. એની શક્તિ અને એનું ગૌરવ એ જંગલનો રાજા છે, બરાબર ને? અને પછી આવે છે આપણો મોર. એના રંગબેરંગી પીંછા અને એનું જે નૃત્ય છે, વાહ! એ આપણી સંસ્કૃતિની જીવંતતા અને સુંદરતાનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને છેલ્લે કમળ. વિચાર કરો, કાદવમાં ખીલીને પણ કેટલું પવિત્ર અને સુંદર રહે છે. એ શુદ્ધતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. તો વાઘ, મોર અને કમળ, આ ત્રણેય પ્રતીકો ભારતના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને એને બહુ સરસ રીતે રજૂ કરે છે. સારું, તો આ હતા આપણા એકતાના પ્રતીકો. હવે ચાલો એ સંસ્કૃતિના સંગમમાં ડૂબકી મારીએ, જ્યાં દરેક રાજ્યની પોતાની એક અલગ જ ધૂન, એક અલગ જ લય છે. તો સૌથી પહેલાં વાત કરીએ નૃત્યની. ભારતમાં ડાન્સ એટલે ખાલી મનોરંજન નહીં. ના, એ તો વાર્તાઓ કહેવાની, ભગવાનને યાદ કરવાની અને તહેવારો મનાવવાની એક જીવંત કળા છે. જેમ કે એક તરફ છે ગુજરાતના ગરબાનો તાળીઓનો ગડગડાટ અને ધૂમ, તો બીજી તરફ છે પંજાબના ભાંગડાનો જોશ અને ઉર્જા. આ બંને નૃત્યો જે તે પ્રદેશની ઓળખ બની ગયા છે. અને આ નૃત્ય યાત્રા અહીં જ નથી અટકતી. દક્ષિણમાં ભરતનાટ્યમની શાસ્ત્રીય ભવ્યતા છે, તો રાજસ્થાનમાં ઘૂમરની એ મનમોહક ગોળાકાર ગતિ. દરેક નૃત્યની પોતાની એક આગવી શૈલી અને વાર્તા છે. નૃત્યની આ રંગીન દુનિયામાંથી હવે ચાલો આપણે ઉજવણીના રંગો તરફ આગળ વધીએ, એટલે કે આપણા તહેવારો તરફ, જે આખા વર્ષ દરમિયાન દેશને ઝગમગતો રાખે છે. ભલે દિવાળીના દીવડાઓનો પ્રકાશ હોય કે પછી ઈદની મીઠાશ, ભારતમાં સૌથી સારી વાત એ છે કે અલગ અલગ ધર્મોના તહેવારો આખો દેશ સાથે મળીને એક સરખા ઉમંગથી ઉજવે છે. સાચી એકતા તો આ જ છે. અને તહેવારોની યાદી તો ક્યારેય પૂરી જ ન થાય. પાકની લણણીનો ઉત્સવ એટલે કે મકર સંક્રાંતિ હોય, નાતાલની ઉજવણી હોય કે પછી જન્માષ્ટમીની ભક્તિ હોય, દરેક તહેવાર પોતાની સાથે એક ખાસ મહત્વ અને ઓળખ લઈને આવે છે. સારું, આટલા બધા તહેવારો અને ઉજવણી પછી વાત આવે છે સ્વાદિષ્ટ ભોજનની. આટલી બધી વાનગીઓનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું, સાચું ને? તો ચાલો ભારતની આ સ્વાદિષ્ટ સફર પર પણ નીકળી પડીએ. તો આ સ્વાદિષ્ટ સફરની શરૂઆત કરીએ પશ્ચિમ ભારતના એકદમ નરમ અને સ્પોન્જી ઢોકળાથી, અને સાથે જ દક્ષિણ ભારતના પ્રખ્યાત ઇડલી ઢોસા. ભલે બંને વાનગીઓ અલગ છે, પણ પોતપોતાના પ્રદેશની ઓળખ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. રાજસ્થાનની તીખી મીઠી દાળ બાટીનો સ્વાદ હોય કે પછી બંગાળના રસથી છલોછલ રસગુલ્લા, ભારતનો દરેક ખૂણો સ્વાદનો એક અલગ જ ખજાનો લઈને બેઠો છે. ભોજનની આ મજેદાર દુનિયા પછી હવે આપણે વિવિધતાના એક નવા જ પાસા પર જઈએ છીએ, અને એ છે ભારતમાં બોલાતી અસંખ્ય ભાષાઓ. 22. સ્ક્રીન પર દેખાતો આ નંબર એ ખાલી એક આંકડો નથી, આ તો ભારતની ભાષાકીય સમૃદ્ધિનું જીવતું જાગતું પ્રતીક છે. તો આ 22નો મતલબ શું? આ એ ભાષાઓની સંખ્યા છે જેને ભારતના બંધારણમાં સત્તાવાર રીતે માન્યતા મળી છે. જેમ કે અહીં ચિત્રમાં પણ બતાવ્યું છે, એમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવી ઘણી બધી ભાષાઓનો સમાવેશ થાય છે.
તો જુઓ, આપણે નૃત્ય, તહેવારો, ભોજન અને ભાષાઓ આ બધી જ વાત કરી. આ સફર પછી હવે આપણે મૂળ વાત પર પાછા ફરીએ કે આ બધી જ અલગ અલગ વસ્તુઓ મળીને આખરે શું બનાવે છે? આ ચિત્ર બહુ સરસ રીતે બધું જ સમજાવે છે. આપણે જે પણ જોયું, દરેક નૃત્ય, દરેક તહેવાર, દરેક ભાષા, દરેક સ્વાદ, આ બધા નાના નાના દોરાઓ મળીને એક સુંદર રાષ્ટ્રનું વસ્ત્ર વણે છે. આ વિવિધતા જ તો આપણી સાચી તાકાત અને આપણી ઓળખ છે. અને અંતમાં એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે કે આટલી બધી વિવિધતા હોવા છતાં એવી તો કઈ એક અદૃશ્ય શક્તિ છે જે કરોડો લોકોને ભારતીય હોવાના એક તાંતડે બાંધી રાખે છે. કદાચ આનો જવાબ જ આપણી એકતાના સૌથી મોટા રહસ્યમાં છુપાયેલો છે.